મહાદેવ મહાદેવ મિત્રો, ચોમાસાની ઋતુમાં જ્યારે બરડો ડુંગર સોળે કરાએ ખીલી ઉઠે છે ત્યારે કુદરતના ખોળે આવેલું આ અદ્ભુત શિવધામ મનને શાંતિ આપે છે. આજે આપણે પહોંચ્યા છે પોરબંદર જિલ્લાના રાણાવાવ પાસે બરડાની પહાડીઓમાં સ્થિત એક એવા અનોખા મંદિરે જ્યાં પ્રવેશતા જ પવિત્ર શંખ અને શાંત વાતાવરણ આપણું સ્વાગત કરે છે. આજે શ્રાવણ મહિનાનો ચોથો દિવસ છે, તો ચાલો આપણે અહીંયાની મુલાકાત લઈએ. રાણાવાવથી હનુમાનગઢ તરફ આવતા રેલવે ફાટક પહેલા અહીંયા મંદિરે જવાનો રસ્તો આવી જાય છે. ચારેય બાજુ પહાડો અને લીલોતરી જોવા મળે છે. મંદિરમાં ઉપર થોડું પહાડ ઉપર ચડવું પડે છે. સુંદર મજાનો રસ્તો તો ન કહી શકાય, ઉબડખાબડ રસ્તો છે, પણ તમારું 4 વ્હીલ અને બાઇક ચડી જાય છે. મંદિરમાં પ્રવેશ દ્વાર પર આવતા જ સૌથી પહેલા આપણું ધ્યાન આ સુંદર શંખ આકારના ગેટ પર પડે છે. અહીં પરિસરમાં આવતાની સાથે જ ઠંડો પવન અને શાંતિનો અનુભવ થાય છે. મંદિર પરિસરમાં બેસવા માટે બનાવેલી આ બેન્ચ પરથી નીચે આખી ખીણ અને સામે બરડા ડુંગરનો અદ્ભુત નજારો દેખાય છે. રાણાવાવથી જામનગર જતા બધા જ વાહનો અહીંયા દ્રશ્યમાન થાય છે અને ક્યારેક પાછળથી ટ્રેન પણ પસાર થાય તો એ નજારો આહલાદાયક લાગે છે. મંદિરની રચના ખૂબ જ સુંદર અને અલગ છે. ચારે બાજુ કાચની દિવાલો ધરાવતા આ મંડપની ટોચ પર પવિત્ર ત્રિશૂલ, ધજા, શિવલિંગ અને નાગ દેવતાના દર્શન થાય છે. અંદર પ્રવેશતાની સાથે જ આપણને દર્શન થાય છે ભવ્ય શણગાર વિશાળ નંદી મહારાજના. તેમની બરાબર સામે બિરાજમાન છે દિવ્ય અને અલૌકિક સ્ફટિકની શ્વેત શિવલિંગ, જેમના પર સોનેરી શેષનાગ અને રુદ્રાક્ષની માળા શોભી રહી છે. અહીં બેસીને થોડી ક્ષણો ધ્યાન ધરવાથી અંદરથી એક અલગ જ આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય છે. જો તમે શહેરની દોડધામથી દૂર શાંતિમાં પ્રકૃતિની વચ્ચે સમય વિતાવવા માંગતા હોય તો બરડા ડુંગરની ગોદમાં આવેલી આ બેસ્ટ જગ્યા છે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે વાદળો પહાડોને અડીને પસાર થાય છે ત્યારે તો આ નજારો સ્વર્ગ જેવો લાગે છે. અહીં ખૂબ વિશાળ ગ્રાઉન્ડ આવેલું છે, તેમાં બ્લોક પણ પાથરેલા છે, જ્યાં તમે શાંતિથી તમારા ફેમિલી સાથે, પરિવારજનો, મિત્રો સાથે બેસી અને અહીંની મજા માણી શકો છો. અહીંયા કોઈ પડીકા કે એવું કંઈ મળતું નથી, એટલે જે પણ તમે ઘરેથી લઈને આવો તે જ તમારે મજા કરવાની રહેશે. ખાસ એક વાતનું ધ્યાન રાખજો મિત્રો, અહીંયા આવો તો જે પ્રકૃતિએ સોળે શણગાર સજેલો છે તેને આપણે બગાડીએ નહીં. આપણી સાથે લાવેલી વસ્તુ આપણે સાથે જ લઈને જઈએ. ઘણી વખત આપણે પડીકા લઈને આવ્યા હોય તો એ ખાલી પડીકા અહીંયા ફેંકીએ નહીં, પ્લાસ્ટિકની બોટલો અહીંયા ફેંકીએ નહીં, આપણે સાથે જ લઈ જઈએ અને યોગ્ય તેનો નિકાલ કરીએ, તે પણ એક આપણી ફરજ છે. આ સ્થળ રાણાવાવ નજીક બરડાની પર્વતમાળામાં આવેલું છે. તમે રાણાવાવથી જેવા આગળ વધો, બોરડીના પાટિયા પહેલા કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર આવે છે. એ મંદિર પછી તરત જ ડાબી બાજુ ઉપર ચડવાનો રસ્તો આવી જાય છે. 2 વ્હીલ 4 વ્હીલ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ઘણી વખત એક વરસાદી વાતાવરણ હોય તો ઉપર વાહન ન પણ ચડી શકે, એવું પણ ક્યારેક બને છે. મુલાકાત માટે વહેલી સવાર અથવા તો સાંજનો સમય શ્રેષ્ઠ રહે છે. ખૂબ સુંદર આહલાદાયક વાતાવરણ આપણે નજરે ચડે છે. જો તમને આ દર્શન અને બરડા ડુંગરની સુંદરતા ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો. આવી જ અજાણી અને સુંદર જગ્યાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ભોલેનાથ. મહાદેવ મહાદેવ.